પ્રકારે આપે પણ વાત કરી કે આમ તો ચોમાસું 15 જૂનથી વિધિવત રીતે બેસતું હોય છે, પરંતુ આ વખતે જે પ્રકારે પહેલાથી જ આગાહી કરવામાં આવી હતી કે ચોમાસું 4 દિવસ પહેલા બેસી જશે અને પ્રકારે જ 11મી જૂનથી ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે અને 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે, પરંતુ હજુ પણ આવનારા 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયેલો રહેવાનો છે તે આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારે હું વિન્ડીના માધ્યમથી સમજાવવાની કોશિશ કરીશ કે અત્યારે શું કહી રહી છે હવામાનની પરિસ્થિતિ। તો આપ જોઈ રહ્યા છો આ ઇમેજ, જેની અંદર તમે અહીં જે આ ઉના, ભાવનગર અને દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો છે, સુરત, વલસાડ, આ પટ્ટા પર જોઈ શકો છો કે અહીં આ બ્લુ કલર દેખાઈ રહ્યો છે, એટલે કે અહીં થંડરસ્ટોર્મ અને સાથે સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હજુ તે 13 કે 14 જૂને વરસાદની આગાહી ત્યાં વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જે છે તેના વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને ઉના, ભાવનગર, દક્ષિણ ગુજરાતમાં વાત કરવામાં આવે તો સુરત, વલસાડમાં માત્ર વરસાદ જ નહીં પરંતુ અહીં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતમાં પણ હાલ દાહોદ સાથે જ મહેસાણા, અમદાવાદ ત્યાં પણ થોડા સમયની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। લાગી રહ્યું છે કે અહીં અત્યારે જે વાદળછાયું વાતાવરણ છે તે પ્રકારે થોડા સમયની અંદર અહીં પણ બફારાથી લોકોને રાહત મળે તેવી શક્યતાઓ છે, પરંતુ ખાસ તો અત્યારે એવું કહી શકાય કે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વત્સલ, બિલકુલ થી ઝરણા, એટલે કે હવે વરસાદ માટે લોકો એટલો રાહ નહીં જોવો પડે। જોડા બદલ આપનો આભાર। તો હવે વરસાદ માટે લોકોએ રાહ નહીં જોવો પડે, ટૂંક સમયમાં જ હવે ગરમીથી રાહત મળશે। વાત કરીએ આણંદની, તો આણંદ જિલ્લામાં પ્રી મોન્સૂનની કામગીરી માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ છે, જેમાં વરસાદી પાણીનો